શ્રી ગિરિરાજ બાબાનું આરાધન તમે કયા ભાવથી કરો છો? આપણને ત્યાં કોઈ પણ તકલીફ આવે એટલે ગિરિરાજજીની પરિક્રમા કરી આવવાની. ખોટું નથી, પણ ઉત્તમ. જે ભગવાન આપી શકતો હોય ને એની પાસે સંસાર માંગવું એ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે તુચ્છ સંસાર માંગો એ તો આ મહેનતથી, પુરુષાર્થથી, બુદ્ધિથી મળી શકે છે, ભાગ્યથી મળી શકે છે. ભગવાન તો કોઈની કૃપાથી મળે. ગિરિરાજ બાબા ને યમુનાજી એ ભગવાન મેળવવાના તત્વો છે, ભાવ મેળવવાના તત્વો છે. આવા મહાનતમ તત્વોનો સંસાર મેળવવા માટે દુરુપયોગ ન કરતા, કારણ કે ઉત્તમતા ખોટું નથી, અપરાધ નથી. વૈષ્ણવને એમ થાય કે અમારા મનની કોને કહીએ, તો બીજો ભાવ એ બતાવ્યો કે ગિરિરાજજી ઠાકોરજી તો છે પણ વૈષ્ણવ પણ છે. તો એક વૈષ્ણવ પોતાના મનની વાત બીજા વૈષ્ણવને કહી શકે એ ન્યાય આપણે ગિરિરાજજી આગળ કહેતા હોઈએ. અને આજે પણ ગિરિરાજજીનો એ પ્રભાવ આપણા બધાનો અનુભવ કે કોઈ પણ કામ ના હોય, ગિરિરાજજી પાસે જાઓ તો ગિરિરાજ બાબા નિશ્ચિત પૂરી કરે. આજે પણ એ પ્રભાવ છે. જે ગિરિરાજ બાબાની મહિમા ગાઈ, ઠાકોરજીએ ગોવર્ધન યાગ કરાવ્યો અને ગોવર્ધન યાગ કરાવ્યો અને ઇન્દ્રને સમાચાર મળ્યા વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી દીધો છે, નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. આવ્યો ક્રોધ ઇન્દ્રને. સંવર્તક નામના મેઘો જે પ્રલય કાળમાં વર્ષા કરે એમને આજ્ઞા કરી, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા 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 ઘોર વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડે એવી બૂંદો પડવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, આખું બ્રજ ડૂબી જશે, શું કરીએ? ભેગા મળીને બધા પ્રભુ પાસે આવ્યા છે, પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ આ ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપના કહેવાથી ઇન્દ્ર યાગ છોડી અને આ ગોવર્ધન યાગ કર્યો, હવે આપ મારી રક્ષા કરો. ઠાકોરજી કહે કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. અને બધા જ બ્રજવાસીઓ ભેગા મળી આવ્યા છે ગિરિરાજજીની શરણમાં. જ્યારે ચરણોના સ્પર્શ કરાવે ત્યારે કોમળ થઈ જાય, ધરે ત્યારે હળવા થઈ જાય. એવા ગિરિરાજજી છે. પોતાનો ભાર લઈને એવા હળવા થઈ જાય કે ઠાકોરજીને રમવા માટે જાણે રમકડું મળી ગયું હોય. નાનકડું બાળક જે બિલાડીના ટોપથી રમતું હોય એવા સુકોમલ થયેલા ગિરિરાજ બાબા છે. આપણે ત્યાં તો ગોપાલલાલજીનો આખો એક પંથ છે. રઘુનાથજીના લાલજી, જય ગોપાલ કહીને બોલાઈએ. એ ગોપાલલાલજીના પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે સત્સંગમાં એવી વાત થઈ કે ગિરિરાજ બાબા તો માખણથી પણ કોમળ છે. અને વૈષ્ણવ જોડે હતા, ગોદમાં એમના લાલજી વજેન્દ્રજી હતા અને ગોપાલલાલજી સાથે વાત કરતા કરતા ગિરિરાજજી ઉપરથી જતા હતા. અને વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપના મુખે ઘણી વાર સાંભળ્યું છે કે ગિરિરાજ બાબા તો માખણ જેવા કોમળ છે, અમને કેમ અનુભવ નથી થતા? જ્યાં પ્રશ્ન કર્યો એટલામાં જ ગોદમાં રહેલા લાલજી ગિરિરાજજી પર કૂદ્યા અને કટી સુધી અંદર ઘૂસી ગયા અને અનુભવ કરાવ્યો ગિરિરાજ બાબા તો માખણ જેવા કોમળ. આ ગિરિરાજ બાબાનું સ્વરૂપ અને એની ગાથા અને એની કથા તો અનંત છે, કેટલું ગાઈ શકીએ. પણ આ ગિરિરાજ બાબાને ધારણ કર્યા, સમસ્ત વ્રજવાસીઓને શરણ આપ્યું છે. 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયો જે વ્રજવાસીને હતા એ છોડાવી દીધા. ભગવાન ઘણીવાર આપણી અસમર્થતાનું ભાન કરાવી એની સર્વ સામર્થ્યનું આપણને જ્ઞાન કરાવે. જ્યાં સુધી સંસારના સાધનોનું બળ આપણને છે ને ત્યાં સુધી ઠાકોરજીના બળ ઉપર ભરોસો નથી આવતો. અરે અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, અમારે તો ઘણા પડ્યા છે, ઘણા લોકો, આમ એક બૂમ પાડો 10 જણા હાજર થઈ જાય. અમારે તો ઘણું બધું, આમ કોરોનામાં જોઈ લીધું, પોતે મેસેજ કરવા પડ્યા, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જે એમ કહેતા હતા બહુ મોટું સર્કલ, એમણે જ ચેતવવા પડ્યા કે એકે આવતા નહીં. જીવ સારો છે, ખરાબ નથી, પણ અસમર્થ છે. સારા હોવા છતાંય મદદ કરવાનું સામર્થ્ય આપણું કેટલું? જીવનું સામર્થ્ય જીવ જેટલું છે, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વર જેવું છે. ઘણી વાર ભગવાન પર ભરોસો બેસાડવા ભગવાન બીજા પરથી ભરોસો ઉઠાવી દે. કારણ કે આપણને બેસતો ના હોય એટલે ભગવાન કે તો એમ કર, તું બધાને ચેક કરી લે, તને એવા સંજોગો આપું. જે એમ કહેતા હતા અમે બેઠા છીએ, અમે બેઠા છીએ, ખબર પડે કે બેઠા જ રહ્યા, ઉભા તો થયા જ નહીં.
ક્યારે ખ્યાલ આવે? જ્યારે સમય પર મદદની જરૂર હોય. એટલે ભગવાન ઘણીવાર એવા સંજોગો કરે સંસારને ચકાસવા માટે. એટલે ચકાસી લે બધા સારા છે પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. એક હરિ એ સર્વ સામર્થ્ય વાળો છે, એ જ તને તારા દુઃખમાંથી ઉગારી શકશે. દુનિયાના માણસો મદદની ગેરંટી આપી શકે, સુખની ગેરંટી ના આપી શકે. સુખની ગેરંટી તો કેવલ ઈશ્વર આપી શકે, કારણ કે એ જ સર્વ સમર્થ છે. અને એટલે 7 પ્રકારના અન્યાશ્રયો જે બ્રજવાસીઓને હતા એ 7 દિવસમાં દૂર થઈ ગયા. પ્રભુમાં અનન્ય આશ્રય થઈ ગયા કે હવે તો જીવનમાં જ્યારે પણ જેવા પણ સંજોગ આવે આશ્રય તો કેવલ પ્રભુનો લેવાનો. હા, મદદ અને ઉપયોગ ઘણા ના કરી શકાય, લઈ શકાય. ઉપયોગ તો માણસને, મદદ તો દુનિયામાં લેવી જ પડે. બીમાર પડો તો ડોક્ટર પાસે દવા લેવાય, એનો ઉપયોગ કરાય, મદદ કરાય, પણ ભરોસો તો ઠાકોરજીમાં જ રાખો કે પ્રભુની કૃપાથી સારો થશે. પ્રભુ જેને પ્રેરશે, પ્રભુ જેને સૂઝ આપશે કે મને કેમ ચકાસવો અને કઈ દવા. વિશ્વાસ ઠાકોરજીમાં રાખો. સાથ તો ઘણાનો જીવનમાં લેવો પડતો હોય, કારણ કે જીવન છે ને. મહાપ્રભુજી તો કહે દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. જ્યારે દુઃખ દૂર કરવાના ઉપાય છે દુનિયામાં, તો લોકો ઘણા ધાર્મિક વસ્તુમાં પણ લૌકિક વ્યવહાર, અરે તિલક કરવાથી એક્યુપંચર થાય ને કંઠી પહેરવાથી આ રોગ જાય ને પેલો રોગ જાય, હવે આનાથી બધું જશે તો આ ડોક્ટરો કરશે શું? અને એટલા માટે કંઠી એ કોઈ સાધારણ રોગ મટાડવા માટે નથી, એ તો ભવરોગ મટાડવા માટે છે. એટલે આવી અલૌકિક તત્વો અને વસ્તુના લૌકિક ઉપયોગો ન માનો. મહાનતમ તત્વોના જ્યારે તમે આવા સાધારણ ઉપાયો માટેના ઉપયોગો અને એના પ્રયોગ કરવા લાગો ત્યારે એની મહત્તાને ઘટાડો. કારણ કે સાધારણ અને લૌકિક વસ્તુ માટે ઘણું બધું ભગવાને સંસારમાં આપ્યું છે. આ તો બધા ભગવત કાર્યોને સિદ્ધ કરનારા છે. આ બધા તત્વો તો ભગવાન જોડે જોડનારા. તિલક તો ચરણારવિંદ છે ઠાકોરજી, અને ચરણમાં રહેલા ચિહ્નોની જો મહિમા ગાઉં તો કેવા કેવા ફળ આપે છે. કેવલ પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ચિંતન કરવા માત્રથી કેવા અલૌકિક ફળોની પ્રાપ્તિ થાય છે, એમ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહીંયા પ્રભુએ અનન્ય આશ્રયનું દાન કર્યું. 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદવાથી પાણી નહીં નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદશો તો પાણી નીકળે. ક્યાંક આશ્રયને એટલો દ્રઢ કરો કે આંખ બંધ કરો ને તમારો ઠાકોરજી સામે આવીને ઉભો રહી જાય. એટલો નાતો એની સાથે જોડો. નહીં તો અત્યારે તો હું કહું ને કે બધા ભગવાનને યાદ કરો આંખ બંધ કરીને, તો આંખ બંધ કરીને તો ઘણા ગોતે ક્યાં કોને યાદ કરું? શ્રીનાથજીને યાદ કરું, લાલનને યાદ કરું, આને યાદ કરું, પેલાને. હું કહું તમને તમારા ઠાકોરજીને યાદ કરો તો આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમને દેખાવા જોઈએ, કારણ કે તમારા માટે આવ્યો છે. અને એ જ શ્રીનાથજી આ સ્વરૂપે તમારા ઘરે આવ્યો છે. શ્રીનાથજી પ્રત્યેકના ઘરે બિરાજતા ઠાકોરજી એ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી છે. પણ એ તમારા ભાવને સાચવવા માટે આ રૂપે આવ્યા છે. એટલે એ તમારો ભાવ રાખવા માટે. ઘણી વાર આપણે લોકો શંકા કરી, ઠાકોરજી બોલતા કેમ નથી, માંગતા કેમ નથી, આજ્ઞા કેમ નથી. માંગવા લાગશે તો ધરવાનું બંધ કરી દેશું. એ નથી એટલા માટે માંગતો કે માંગે એવો ઠાકોરજી આપણને પોસાય એમ નથી ને સચવાય એમ નથી. બાકી વિચાર કરો, દૂધઘરમાંથી સખડીમાં ધરવામાં આવવું હોય તોય કેટલી તકલીફ લાગે, તો ખરેખર માંગીને આરોગવા લાગે તો સાચવી શકો એમ છો? સાચે દિલથી વિચાર કરીને કહો, જો બધા ના પાડે. અને એટલા માટે એ તમને અસમર્થતા, એટલે કે તમે એને સાચવી ન શકો એવો થઈને ક્યારે તમારી પાસે નહીં આવે. એ હંમેશા ભક્તને એના ભાવને આધીન થઈને તમારી પાસે આવે. એટલે હવે એવી ફરિયાદ ન કરતા ક્યારે બોલે ક્યારે માંગે, એ ભાવ જતાવે છે તમને. પણ તમે જે ઈચ્છો છો પણ તમે એના માટે તૈયાર નથી. કારણ કે પહોંચો ખરા પણ આપણી તૈયારી ખરી? ખરેખર વિચારો તો એ તૈયાર આપણે નથી કે બોલતો દોડતો ભાગતો નંદાલયમાં જેવો હતો એવો થઈને આપણા ઘરે લીલા કરે ને તો બીજા દિવસે ગોદમાં લઈને વલ્લભકુલને પધરાઈ આવીએ. રાખો અમારાથી સચવાય એમ નથી.
આ તો બાજુવાળાના ફ્રીજ ખોલી ખોલીને માખણ ખાઈ આવે છે. અને એટલા માટે જે બિરાજે છે ને એને અહોભાવથી સેવો, કારણ એ મહાપ્રભુજીની કૃપાને કારણે તમને વશ થઈને તમારા ઘરે બિરાજે છે. પણ એ મૌન થઈને બિરાજે છે એવું ન માનતા કે બોલતો નથી, એ આરોપતો નથી, એ હસતો નથી, એ પોડતો, એ બધું જ કરે છે, પણ તમારા ભાવની મર્યાદામાં રહીને બધું કરે છે. કારણ કે જો તમારા ભાવની મર્યાદા ઓળંગી રહે તો તમારો ક્યાંક ભાવ અભાવમાં આવી જાય. એટલે તમને અભાવ પેદા ન થાય એટલા માટે તમારા ભાવની મર્યાદામાં રહી એ તમારા ઘરમાં બિરાજે. કારણ એ જાગે ત્યારે તમે નથી જગાડતા, તમે જગાડો ત્યારે એ જાગે છે. નહીં તો એના ટાઈમે જગાડવાનું આવે તો બીજા દિવસથી બંધ જ કરી દઈએ. 4 વાગે ઉઠે કોણ એમ થાય. અને એટલે એનું આખું ટાઈમ ટેબલ, એના ટાઈમ ટેબલ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ નથી, તમારા ટાઈમ ટેબલ પ્રમાણે એનું ટાઈમ ટેબલ ગોઠવો. જો પ્રભુની કૃપાલુતા જુઓ, આપણે એમ કહીએ હું આ કરું ને આ રોગાવું ને આ પહેરાવું, અરે પ્રભુ કૃપા કરે છે, નહીં તો એને ત્યાં શું કમી છે? તું ગોલોકધામ જેવું વૈકુંઠ જેવા શિંગાર ધરી શકીએ, એવા ભોગ ધરી શકીએ? જરાય. પણ એ તમારે ત્યાં તમારા સામર્થ્ય અનુસાર રહેવાનું છે. તમારી જે માળા, તમારો જે ભોગ, તમારી જે વ્યવસ્થા, એમાં કેવો આનંદમાં બિરાજતો હોય. એટલે આપણે એને નથી આપતા, એ કૃપા કરીને આપણું સ્વીકારીને બિરાજતો હોય. એટલે આપણી કરેલી સેવા એ આપણો ઉપકાર નથી, એનો ઉપકાર છે કે આપણી વ્યવસ્થામાં એ ગોઠવાઈ રસોડાના 2x2 ના ખાનામાં ધુમાડા ખાતા ખાતા પણ એ આનંદમાં આપણા ઘરે બિરાજે છે. એ એનો ઉપકાર છે કે અવ્યવસ્થાની વચ્ચે પણ એ વ્યવસ્થાઓ ગોતી યશોદાજીનું સુખ આપણને આપે. આપણે કટોરી મિશ્રી ધરીને પોતાને મોટા માનીએ છીએ, પણ એને તો કટોરી દૂધ મળ્યો, મિશ્રી મળી, પણ એના બદલામાં એને શું આપ્યું? તો કે કટોરી દૂધના બદલામાં એને યશોદાજી જેવો આનંદ આપણને આપ્યો. વિચાર કરો, મોટો દાતા કોણ છે? આપણી સામગ્રી કેટલી અને એનું આપવું શું છે? યશોદાજી જેવું, નંદ બાબા જેવું, ગોપીઓ જેવું સૌભાગ્ય આપણને આપ્યું. તો વિચાર કરો, વસ્તુ મોટી કે સૌભાગ્ય મોટું? આપણી બધી જ વસ્તુઓ તમે ગણો ખૂબ નાની છે, અને એનું પ્રત્યેક કૃપાને જુઓ કેટલી મોટી છે. એના કૃપાની સાથે આપણું સમર્પણ બહુ જ નાનું, છતાંય એ ક્યારેક ગણાવતો નથી. આપણે ગણાવીએ, આટલી માળા કરી તોય તે આમ કર્યું, આટલું સામગ્રી આરોગાવ તોય તે આમ કર્યું. ઠાકોરજી કે મેં તને ક્યારે કહ્યું કે માળા કર? મેં તને ક્યારે કહ્યું ભોગ ધર? આ તો તારો આનંદ છે, અને તારા આનંદમાં હું આનંદ માણું છું. એટલે આપણે વારંવાર ગણાવીએ અને ક્યારે યાદ નથી આવતા. આ જ એની ભગવત્તા છે, આ જ એની પુષ્ટિ પુરુષોત્તમપણું છે, આ જ એની કૃપાલુતા છે. એટલે ક્યારે પણ ભગવાન જોડે વ્યવહારનો સંબંધ ના રાખતા. એ વ્યવહારુ નથી, એ કૃપાળુ છે. કારણ કે વ્યવહારમાં તો જેટલું આવે, આપણે લખીએ લગ્નમાં કોણે કેટલો ચાંદલો લખાયો, શેના માટે લખો? એને ત્યાં હોય ત્યારે એટલું જ આપવાનું. આને કહેવાય વ્યવહાર. અને કૃપા કોને કહેવાય? માને ગમે તેટલું બાળકો દુઃખ આપે, પણ બાળક આવતો હોય એનું જમવાનું તૈયાર માં કરી રાખે. આ એની કૃપાલુતા છે. ભગવાન કૃપાલુ છે. એ રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો અને મેરુ જેટલું આપે, એ પરમાત્માનું ગણિત છે. અને આટલું કર્યું તો આટલું આપો, એ માણસનું ગણિત છે. ભગવાન સર્વજ્ઞ છે ને બધું જ ખબર છે. એક સબ્જેક્ટ બહુ કાચો છે ભગવાન, અને એ છે મેથ્સ. ભગવાનને ગણિત નથી આવડતું. આ તો સારું થયું આપણે બધા વૈષ્ણવ થયા અને ગણીને માળા કરતા થયા. પ્રભુને શીખવાડ્યું, 3 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરો તો આટલું આપવાનું, 9 યમનાષ્ટક કરો તો આટલું આપવાનું. બાકી પ્રભુને તો એમ હતું કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કરો તો મેરુ જેટલું આપો. આ તો સારું થયું આપણે બધા ગણિત કરતા શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત કંઈક જુદું જ છે. માણસ એ જ એક બીજ વાવે અને ભગવાન હજારો કરીને પાછા. આ ગણિત એનું છે, અને આપણું તો એકના બદલામાં એક. એટલે પ્રભુ વ્યવહારુ નથી, કૃપાળુ છે.
અહીંયા પ્રભુએ સર્વ પ્રકારના અન્યાશ્રયો છોડાવ્યા, અનન્યાશ્રયનું દાન આપ્યું છે. ગોવર્ધન યાગની એવી દિવ્ય ગાથા છે. ઇન્દ્ર હાર્યા છે, હાર્યાને દંડવત કરતા કરતા પ્રભુ પાસે આવ્યા. એટલે દંડવતી પરિક્રમાનો બે પ્રકારનો ભાવ આપણે ત્યાં કહીએ છીએ. એક ભાવ એવો છે કે ઇન્દ્રએ અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા માટે ઠાકોરજી પાસે દંડવત કરતા કરતા આવ્યા, એનો એક ભાવ. બીજો ભાવ, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए, तरेटी श्री गोवर्धन की रही. રોમ રોમમાં રજ લાગે એવો એક ભાવ આવ્યા છે. દુગ્ધાભિષેક કરાવ્યો છે. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. અનેક પ્રકારની સુંદર સ્તુતિ કરી છે. ઇન્દ્રને ક્ષમા આપીને કહ્યું તે પરીક્ષા તો કરી, પણ લાભ એ મળ્યો વ્રજ ભક્તોને કે જે પરીક્ષા કરી એનાથી દૂર હતા એ પણ નિકટ આવી ગયા. ઘણીવાર સંકટો જ સન્મુખ કરી દેતા હોય જીવને. એમ દૂર દૂર ભાગતો હોય ભગવાનથી, પણ જ્યારે સંકટ આવે અને જ્યારે કોઈ સાથ આપતા ન દેખાય ત્યારે પ્રભુની સન્મુખ આવીને ઉભો રહી જાય. એમ થઈ જાય પ્રભુ હવે આપના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આમ વિપત્તિઓ પણ કૃપાની કારણો બની જતી હોય છે. સંકટો પણ શ્રીજીની સન્મુખતાનું કારણ બની જતા હોય છે. અહીંયા જયારે 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. અરે પ્રભુ તમારું બલ તો અદ્ભુત છે, પણ અમારો ઠાકોરજી કરે બધું, યશ પોતે નથી લેતો, બધાને વાટી દે. એટલે ઠાકોરજી બોલ્યા